તો આ તરફ સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરત શહેરમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। મેઘરાજાની તોફાની બેટિંગના કારણે સુરતના અઠવા, અડાજણ, વરાછા, કતારગામ, ઉધના અને પાંડેસરા સહિતના મોટાભાગના વિસ્તારોમાં પાણી થઈ ગયા છે। આ અતિભારે વરસાદને પગલે સુરત પ્રશાસન તંત્ર તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગયું છે અને કલેક્ટર તેમજ મામલતદારની સીધી દેખરેખ હેઠળ પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને પીપલોદ વિસ્તારના મુખ્ય રોડ પર જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। પાલિકાની ફ્લડ કંટ્રોલ રૂમની ટીમ પણ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામે લાગી છે। ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં જે મુજબની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ છે તે પડી રહ્યો છે અને જે રીતે સર્વત્ર જગ્યાએ વરસાદી માહોલ છે તે છવાયું છે એટલે આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે વિઝિબિલિટી પણ જે પ્રકારે ડાઉન થઈ છે અને આ મુજબના તસવીરો છે તે સામે આવી રહી છે। એટલે દક્ષિણ ગુજરાતનીમાં જે પ્રકારેની આગાહી હતી ત્યારે સુરત શહેરમાં સર્વત્ર જગ્યાએ વાજતે ગાજતે અને કડાકા ભડાકા સાથેનો આ વરસાદ છે તે ધોધમાર વરસાદ વરસતો નજરે પડી રહ્યો છે। એટલે સુરતની ધરતીને ખાસ કરીને ભીજવતા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે આજે જે મુજબનો વરસાદ છે તે અત્યારે મન મૂકી અને જે પ્રકારેનો મુશળધાર હોય તેવી સ્થિતિના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। એટલે સુરતના અઠવા હોય, પીપલોદ હોય કે અનેક વિસ્તારો એવા છે કે જેમાં આ જ પ્રમાણેની સ્થિતિ છે અને વરસાદ છે તે ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। એટલે ભારે પવન સાથે અત્યારે જે મુજબના દ્રશ્યો એટલે દક્ષિણ ગુજરાતમાં ધનાધન જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને આ મુજબના દ્રશ્યો કાળા ડિબાંગ વાદળોની સાથે ગાજતે વાજતે અને પવન પણ છે અને વરસાદ છે તે મુશળધાર સુરતમાં આ મુજબનો વરસી રહ્યો છે। બીજી તરફ જે રીતના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે લોકો છે તે અત્યારે જોઈ શકીએ છીએ કે વરસાદથી કેવી રીતે બચવું તે તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને છત્રીના સહારે લોકો છે તે અત્યારે જઈ રહ્યા છે। પરંતુ દક્ષિણ ગુજરાતમાં ધનાધન જેવી સ્થિતિ અને જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબનો વરસાદ છે તે અહીં ધોધમાર છે તે જોવા મળી રહ્યો છે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે પરંતુ જે રીતે જોઈએ તેવા દ્રશ્યો એટલે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારનો વરસાદ આગાહી મુજબનો એટલે ભારેથી અતિ ભારે વરસાદની જ્યારે આગાહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે ધમળેરો લઈ રહ્યો છે ત્યારે સુરતમાં આ મુજબના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। એટલે કે મુશળધાર કડાકા ભડાકા સાથેનો વરસાદ અહીં સુરતમાં જોવા મળી રહ્યો છે। પ્રવીણ કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।